દોસ્તો, આખરે અંબાણી પરિવારે શા માટે બધા સેલિબ્રિટીઓને ફરીથી જામનગર બોલાવ્યા? શું તમને ખબર છે? સલમાન ખાન, શાહરુખ ખાન અને રણવીર કપૂર આ બધા એક સાથે પાછા પહોંચ્યા છે. ત્યારે જામનગરમાં મિત્રો, જો તમને એવું લાગે કે હવે જામનગરમાં અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શન હવે પૂરા થઈ ગયા છે, તો તમે બિલકુલ ગલત છો. કારણ કે જામનગરમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટાર એકઠા થયા છે. જ્યાં મિત્રો સલમાન ખાન, શાહરુખ ખાન અને કરીના કપૂર જેવા અનેક સ્ટારો ફરીથી જામનગર પહોંચ્યા છે. અને ફરીથી ઘણા બધા સેલિબ્રિટીઓ પણ આ ઉજવણીનો ભાગ બન્યા છે. હવે તમે વિચારતા જ હશો કે 1 માર્ચથી 3 માર્ચ સુધીના કાર્યક્રમો હતા જે હવે પૂર્ણ થઈ ગયા છે. તો હવે જામનગરમાં આ બધું શું થઈ રહ્યું છે? તો ચાલો મિત્રો, હું તમને જણાવી દઉં. વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. અમે તમને વિસ્તારથી જણાવીએ કે શું છે હકીકત. અહીં શા માટે ફરીથી સેલિબ્રિટીઓને ભેગા કરવામાં આવી રહ્યા છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો. મિત્રો, આ અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું વિસ્તૃત કાર્ય છે, જેમાં ફંક્શનને સંપૂર્ણ રીતે આયોજિત કરનારા અનેક લોકોના પરિવારને તેમને બોલાવવામાં આવી રહ્યા છે. આમાં રિલાયન્સના ઘણા બધા મોટા વિભાગોના લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, જેમણે આ ઇવેન્ટના બેક એન્ડ પર કામ કર્યું છે. એક પડદા પાછળ રહીને જેઓએ આ ઇવેન્ટને સફળ બનાવવામાં એમની ભૂમિકા અર્પણ કરી છે. આ ઉપરાંત રિલાયન્સ સાથે સંકળાયેલા એમના કેટલાક કર્મચારીઓને પણ જામનગર બોલાવવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલમાં કામ કરતા લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો અહેવાલોનું માનીએ તો તેમના માટે વિવિધ પ્રકારના ખાતાના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જે અગાઉના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર પણ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર સેલિબ્રિટી ફરીથી સ્ટારને એમ કહેવાય કે જામનગર બોલાવવામાં આવ્યા છે. આ ઘટનાના કેટલાક અંદરના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે, જેમાં સલમાન ખાન અને શાહરુખ ખાન વાતો કરતા જોવા મળી રહ્યા છે. સાથે કરીના કપૂર કોઈની સાથે વાત કરતી જોવા મળતી હતી. આ સિવાય અન્ય ઘણા બધા કલાકારો પણ જોવા મળ્યા હતા, જેમાં જાહ્નવી કપૂર સિવાય રણવીર સિંહનું પણ નામ સામેલ હતું. તમને જણાવી દઈએ કે અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષે જુલાઈમાં જ થશે. હવે ચાલો મિત્રો, આપણે જાણીએ કે અંબાણી પરિવારે મુંબઈ, અમદાવાદ છોડીને જામનગરમાં એક નાનકડા ગામમાં આવડું મોટું ફંક્શન કેમ રાખ્યું હતું. મિત્રો, દેશની જાણીતી કંપની અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે ટૂંક સમયમાં ફરી એકવાર લગ્નની શરણાઈઓ વાગવા જઈ રહી છે. પોતાના નાના પુત્ર અનંતના લગ્નની તૈયારીઓ અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે મિત્રો, સૌ પ્રથમ આપણે એ જાણીશું કે જામનગરમાં શા માટે આ પ્રી વેડિંગ કાર્યક્રમ રખાયો હતો. મિત્રો, નીતા અંબાણીએ તેમના પોતાના પ્રી વેડિંગ ફંક્શન પહેલા એક વિડીયો જાહેર કર્યો હતો. આમાં તે કહેતી જોવા મળે છે કે મારે આખી જિંદગી હું કલા અને સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત રહી છું. હું તેને લઈને ઉત્સાહક છું. હવે જ્યારે મારો નાનો પુત્ર અનંત રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે મારી 2 મહત્વની ઈચ્છાઓ છે. એક તો આપણો પ્રસંગ છે, એની ઉજવણી કરવી હોય તો એ જામનગર અમારું હૃદય છે, અને એમ કહેવાય કે આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે. માટે મુકેશ અને એના પિતાએ રિફાઇનરી પણ ત્યાંથી શરૂ કરી હતી. અમારી કારકિર્દીની શરૂઆત અહીંથી જ થઈ હતી. આ રેતાળ જમીનને હરિયાળી બનાવવામાં જામનગરમાં જ અમારો આધાર રહ્યો છે. ત્યારે આ પ્રી વેડિંગ કાર્યક્રમ એટલા માટે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે નિહાળીએ કે કેટલા મહેમાનો આ પ્રી વેડિંગ કાર્યક્રમમાં ભાગ બન્યા હતા અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને એના માટે શું ગિફ્ટ લાવ્યા હતા. એ તમામ બાબતો આપણે આ વિડીયોમાં નિહાળીશું. ચાલો શરૂઆત કરીએ આજનો આ સરસ મજાની તસવીરોનો વિડીયો. સૈફ અલી ખાન અને કરીના કપૂર. મિત્રો, આ ઇવેન્ટમાં એમનો સમગ્ર પરિવાર પણ સાથે આવ્યો હતો અને એના પરિવાર તરફથી આ દંપતીને ડાયમંડ કસ્ટમાઇઝ હેન્ડ બેગ અને વોલેટ પણ મળ્યા હતા. આ બંને ભેટોની કિંમત લગભગ 60 કરોડ રૂપિયા છે. અને ત્યારબાદ આવે છે આમિર ખાન. મિત્રો, આમિર ખાન પણ સ્ટેજ પર બાકીના સ્ટાર સાથે પરફોર્મન્સ કરતા જોવા મળ્યા હતા. આમિર ખાને આ લગ્નમાં હાજરી આપી હતી, પરંતુ આ કપલને કોઈ મોંઘી ભેટ આપી નહોતી. તેને રાધિકા અને અનંતને એક પેઇન્ટિંગ ભેટમાં આપી હતી, જેની કિંમત લગભગ 6 લાખ રૂપિયા છે. રણવીર અને દીપિકાએ રાધિકા અને અનંતને ડાયમંડ કસ્ટમાં એક વોચ ભેટમાં આપી હતી, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હતી. આ આખી વોચ ડાયમંડ અને નીલમણીથી જડિત થયેલી હતી, જે પણ એક સુંદર ગિફ્ટ છે. બીજું મુકેશ અંબાણી. મિત્રો, અંબાણી તેમના નામના કારણે ઓછા, પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે. આ મુકેશ અંબાણીએ એમની પુત્રી ઈશા અંબાણી માટે તેના લગ્નમાં 450 કરોડની કિંમતનું સી ફેસિંગ ઘર બનાવ્યું હતું, જે એન્ટિલિયા પછી મુંબઈમાં સૌથી મોંઘું ઘર છે.
જ્યારે તેમણે પોતાના મોટા પુત્ર એટલે કે આકાશના એમના લગ્ન પ્રસંગે અમેરિકામાં એક હવેલી ભેટ આપી હતી, જેની કિંમત લગભગ 650 કરોડ રૂપિયા છે. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને દુબઈમાં પ્રી વેડિંગમાં એક વિલા ગિફ્ટ આપ્યું છે. આ વિલા દુબઈના પાલ આઇલેન્ડ વિસ્તારમાં આવેલું છે. હવે જાણીએ નીતા અંબાણીએ તેમના દીકરાને ગિફ્ટમાં શું આપ્યું હતું. અનંત અંબાણી નીતા અંબાણીના સૌથી પ્રિય બાળક છે, તેથી તે મોટા ભાગે નીતા અંબાણી સાથે જ જોવા મળે છે. અને આકાશના લગ્ન સમારોહમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ઘણા ડાન્સિંગ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં અનંત અંબાણી તેમની સાથે જોવા મળ્યા હતા, જેના કારણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ કેટલા ખુશ દેખાઈ રહ્યા છે. નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને પુત્રવધુ રાધિકાને ખૂબ મોંઘી ભેટ આપી હતી, જેની કિંમત લગભગ 102 કરોડ રૂપિયા છે. મિત્રો, શાહરૂખ ખાન મુકેશ અંબાણીને પોતાનો ભાઈ માને છે અને મુકેશ અંબાણીના ઘરે જે પણ પાર્ટીઓ યોજાય છે, શાહરૂખ ખાન એમાં ચોક્કસ હાજરી આપે છે. અને એટલું જ નહીં દોસ્તો, તે અંબાણી પરિવારના દરેક પ્રસંગે પરફોર્મ પણ કરે છે. રાધિકા અને અનંતના લગ્નમાં શાહરૂખ ખાન તેના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન અનંત અને રાધિકાને આ ખાસ પ્રસંગે એમ કહેવાય કે એક મર્સિડીઝ કાર ભેટમાં આપે છે. એની કિંમત 8 કરોડ રૂપિયા છે. જી હા દોસ્તો, 8 કરોડ રૂપિયાની કાર એમને ગિફ્ટમાં આપે છે. આ શાહરૂખ ખાન માટે આ એક નજીવી કિંમત કહી શકાય. આ અગાઉ પણ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં શાહરૂખ ખાન મોંઘી ગિફ્ટો આપતા રહ્યા છે. ત્યારે આનંદ અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એમણે મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી હતી, જેને જોઈને અન્ય પણ ચકિત થઈ ગયા છે અને તમને પણ આંચકો લાગ્યો છે. સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એના વાયુ પોસ્ટ કાર્યક્રમની માહિતી અને ઇન્વિટેશન કાર્ડ પણ તમે જોયું હશે. અને આ પ્રી વેડિંગ કાર્યક્રમ પણ કોનો છે? મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો. હવે આ ફંક્શનમાં હું અને તમે તો જવાના નથી, પણ આ ફંક્શનમાં થશે શું નવું હશે અને કોણ મહેમાન હશે અને કયા કાર્યક્રમોનું આયોજન થશે, તેની દરેક વાત હું તમને જણાવી દઉં. 1 થી 3 માર્ચનો આ કાર્યક્રમ રાખ્યો છે. 3 દિવસ પહેલાથી જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના કાર્યક્રમમાં શું હશે એનું કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ડેકોરેશન પર 10 થી 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ લગભગ 100 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેરવાની છે. આ કાર્યક્રમ કે જેની વાત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળી જશે, જેમાં દેશ વિદેશથી મોટા સેલિબ્રિટીઓ એમાં હાજરી આપી ચૂક્યા હતા અને સાથે વિશ્વના સૌથી મોટા બિઝનેસમેનો પણ આમાં જોડાયા હતા. 3 દિવસીય આ કાર્યક્રમમાં અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓએ પણ હાજરી આપી હતી અને એમનું પરફોર્મન્સ અનંત અંબાણીના લગ્નમાં આપ્યું હતું. રણવીર અને દીપિકાએ રાધિકા અને અનંતને ડાયમંડ કસ્ટમાં એક વોચ ભેટમાં આપી હતી, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હતી. આ આખી વોચ ડાયમંડ અને નીલમણીથી જડિત થયેલી હતી, જે પણ એક સુંદર ગિફ્ટ છે. નંબર 3 પર આવે છે કેટરીના કૈફ અને વિકી કૌશલ. મિત્રો, આ કપલને માત્ર 2 ઇવેન્ટ્સમાં જ હાજરી આપી હતી, કારણ કે બંને એમના કામમાં વ્યસ્ત હતા, જેનાથી તે બધી ઇવેન્ટમાં હાજર રહી શક્યા નહોતા. વિકીએ આ શુભ અવસર પર કપલને ગુચી ભેટમાં આપી હતી, જેની કિંમત 80 લાખ રૂપિયા છે. જામનગરમાં યોજાયેલી આ ઇવેન્ટ્સ એ સૌના દિલ જીતી લીધા હતા. મિત્રો, આ કાર્યક્રમમાં ભાગ લેનારા મહેમાનો અનંત અને રાધિકા માટે કરોડો રૂપિયાની ભેટ પણ લાવ્યા હતા, જે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. જ્યાં મિત્રો કોઈએ કાર ગિફ્ટ કરી તો કોઈએ દુબઈમાં એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું, તો જામનગર વાસીઓએ ખોબલે દુઆઓ પણ ગિફ્ટ કરી હતી.